અને આ તાલપત્રી આપણે જો રાતે વ્યવસ્થિત મારી દીધી હતી. આપણે જે જૂનો ડ્રાઈવર આવ્યો હતો ને અજયભાઈ, જો કમ્પ્લીટ આપણે તાલપત્રી લાગી ગઈ છે. અને અત્યારે જો બ્રિજનું કામ ચાલુ છે, જોવો તમે. હવે ટૂંક સમયમાં આપણો કમ્પ્લીટ બ્રિજ ચાલુ થઈ જાય છે. જામ પડ્યું એમ, કેમ કે આ 2-3 કિલોમીટરની લાઈન છે. આપણે જે જંબુસર વાળો રસ્તો ટર્ન લાગે ને ત્યાંથી આવડી આ લાઈન છે. આપણે વરસાદનું પાણી હોય એવું લાગે, કેમ કે પાણી જોવું આપણે આમ દોરા જેવું પાણી છે. હા જો આપણે દાલ તડકા મગાવ્યું છે, અને આ બાજુ આપણે ઘઉંની રોટલી છે, ચપાટી અને છાશ રહી આવે છે, અને આ આપણે સલાડ છે, અને આ આપણે નર્મદા હોટલનો વ્યૂ છે. મિત્રો આપણે જુઓ કામરેજ પાસ કરીને અને અત્યારે જુઓ આપણે કડોદરા ચોકડી ઉપર ઊભા છે. જે આપણે કડોદરા ચોકડી વટીને જે આવે ને ચોકડી, એ ચોકડી ઉપર ઊભા છે. જો આપણે સેવ ટમેટા છે, ઢોકળી, અને આ બાજુ જો સલાડ છે બધા. ગુડ મોર્નિંગ મિત્રો, અને બધાને જય માતાજી. અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. અને આગળના વિડીયોમાં તો એવું છે કે આપણે આ તાલપત્રી મરતા હતા, ત્યાર પછી વિડીયો પૂરો કરી નાખ્યો હતો યુટર્ન સિરામિકમાં. એટલે આપણે તાલપત્રીને એ બધું માર્યું ને ત્યાં રાતે 12 વાગી ગયા હતા, અને ઓફિસે આવ્યા કે 1-1:30 વાગી ગયો હતો. એટલે આપણે 1-1:30 વાગે વાંકાનેરથી નીકળ્યા હતા. એટલે આપણે અત્યારે જુઓ સવારે વહેલા 5 વાગ્યા લીંબડી આવી ગયા હતા. એટલે લીંબડી આપણે ગાડી હોટલે જ ઊભી રાખી દીધી હતી, કેમ કે આપણે આખો દીના ઠાકા ફાંકા હતા. એટલે અત્યારે જુઓ આપણે અહીંયા લીંબડી સિસ્પોટ હોટલે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. અને હવે આપણે અહીંથી નીકળી છે, કેમ કે અત્યારે સવારના વાગી જાય છે 8:30. એટલે હવે આપણે અહીંથી ચા પાણી પીને નીકળી, અને ગાડી આપણે જુઓ કમ્પ્લીટ સાફ સફાઈ કરી નાખી છે. એટલે હવે આપણે અહીંથી નીકળી. જોવો તમે, આપણે કમ્પ્લીટ ઓઇલ પાણી ને એવું બધું ચેક કરી લીધું. અને આ તાલપત્રી આપણે જો રાતે વ્યવસ્થિત મારી દીધી હતી. આપણે જે જૂનો ડ્રાઈવર આવ્યો હતો ને અજયભાઈ, જો કમ્પ્લીટ આપણે તાલપત્રી લાગી ગઈ છે. અને આપણે આ લીંબડી પાસ કરીને ઊભા છે સિસ્પોટ હોટલે. એટલે હવે આપણે ચા પાણી પીતાવી, ચા પાણી પીને પછી આપણે અહીંથી નીકળી. અને મિત્રો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. અને આ વખતે મિત્રો આપણું લોડિંગ થયું છે કામારેડી, જે આપણે તેલંગાણામાં કામારેડી આવ્યું ને ત્યાંનું લોડિંગ છે. આપણે હૈદરાબાદ પહેલાં 100-150 કિલોમીટર પહેલાં આવે છે, ત્યાંનું આપણું લોડિંગ થયું છે. એટલે હવે આપણે ચા પાણી પીને પછી આપણે અહીંથી નીકળી. મિત્રો આપણે જો ચા પાણી પીને નીકળી ગયા છે. અને અત્યારે જો આપણે બગોદરા પહેલાં જે બ્રિજ આવે ને બ્રિજ ઉપર હેલા જાય છે. અને અત્યારે જો બ્રિજનું કામ ચાલુ છે, જોવો તમે. હવે ટૂંક સમયમાં આપણો કમ્પ્લીટ બ્રિજ ચાલુ થઈ જાય છે, અને સામેનો વતન ચાલુ થઈ જાય છે. અને અત્યારે તો કાંઈ વાતાવરણ છે નહીં વરસાદ આવે એવું કાંઈ. એટલે હવે આપણે કિલોમીટર કાપી અડવે.
વટામણ ને તારાપુર ને એ બધું પાસ કરી લીધું એમ. અને હવે આગળ આવશું સીધું આપણે બોરસદ. અને અત્યારે જુઓ આપણે અહીંયા વરસાદ કાંઈ નથી, પણ અહીંથી આપણે આગળ જુઓ તમને વરસાદ દેખાય છે. તો અત્યારે અહીંયા રોડ ખાલી છે અને આગળ જુઓ આપણને વરસાદ કેટલો ફૂલ દેખાય છે. કેમ કે વરસાદનું વાતાવરણ રહ્યું ને એટલે તમને ઘડીક વાર વરસાદ ન હોય ને ઘડીક આપણે આગળ જોવી કે આપણે નજર પોગી ત્યાં વરસાદ ફૂલ પડતો હોય. અને અત્યારે જુઓ આપણે વરસાદ પહેલા વરસાદ ચાલુ હોય ફૂલ. આપણે જો હવે આગળ વરસાદ રહી ગયો. જોવો તમે આગળ રસ્તો રહ્યો ને એ હાવ કોરો છે. એટલે વરસાદનું રહ્યું કઈ નક્કી ન હોય. ઘડીક વાર 1 કિલોમીટરમાં વરસાદ ફૂલ ચાલુ હોય અને પાછા આગળ જાય એટલે પાછો કોરો રોડ પડ્યો હોય. જો અહીંયા હાવ વરસાદ છે જ નહીં કાંઈ. એટલે આ વરસાદની સિઝનમાં આવું જ હોય. 2 કિલોમીટરમાં વરસાદ હોય તો પાછું આગળ જાય કે હાવ કોરું હોય. જો વાઇપર હાલતું બંધ થઈ ગયું. જોવી હવે આગળ હેલા છે ને આગળ કેવો વરસાદ છે જોવી હવે. મિત્રો આપણે જોવો વાસદવાળું ટોલ નાકોની બધું પાસ કરી લીધું છે. અને અત્યારે આપણે એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી ગયા છે. જે આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે રહ્યો ને ત્યાં અત્યારે જોવો પહોંચી ગયા છે. અને અત્યારે આપણે જોવો અહીંયા ઊભી રહી છીએ ગાડી. એટલે આપણે ટાયરને એવું ચેક કરી લઈએ. કેમ કે આપણે લીમડી વટીને ઉપડા ત્યાર પછી કે ગાડી ઊભી નથી રહી ગઈ. એટલે અત્યારે હવે અહીંયા ટાયરને એવું ચેક કરી લઈ પછી આપણે અહીંથી નીકળી. અને અત્યારે જોવો આપણે એક્સપ્રેસ હાઈવે ઉપર ચડ્યા ગયા તો તડકો છે ફૂલ. જોવો તમે ફૂલ તડકો છે. એટલે હવે આપણે ટાયરને એવું ચેક કરી લઈ પછી આપણે રનિંગ થાય. મિત્રો આપણે ટાયરને એવું ચેક કરી લીધું છે. એટલે હવે આપણે રનિંગ થાય અને હવે સીધા આપણે હેલા જાય ભરૂચ. આપણે હેલા જઈએ સીધા ભરૂચ. અને અત્યારે જો તડકો વતન છે, વરસાદ જેવું કઈ વાતાવરણ છે નહીં. નીચે મિત્રો આપણે આ ટોલ નાકું ચાલુ થયું નથી. જે આપણે આ વડોદરાથી વાસદથી ચડી અને ભરૂચ ઉતરે ત્યાં કે ટોલ નાકું ચાલુ થયું નથી. ટૂંક સમયમાં ક્યારે ચાલુ થાય એનું કંઈ નક્કી નથી. લગભગ તો આખો કમ્પ્લીટ રોડ બની જાય ત્યારે થતું હોય છે. બહુ આપણને પાકો ખ્યાલ નથી, પણ થાય છે ખરા વહેલા મોડું. કેમ કે અત્યારે તો બધી ગાડી ફ્રીમાં જ હાલે છે. કેમ કે અત્યારે ફ્રીમાં હાલશે પછી ટોલ નાકું મૂકશે લાકડા જેવું. એ હવે જ્યારે ચાલુ થાય ત્યારે ખબર પડે કે જેવડું ટોલ નાકું આવે છે. અત્યારે તો બધા મફતની મજા અને સીમાડા સજા એના જેવું છે. અને હવે આપણે કિલોમીટર કાપી અને હેલા જાય અને સીધા હવે આપણે ભરૂચ. અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. અને હવે આપણે આપણો રિંગ રોડ પાસ કરી લઈ.
મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉતરી ગયા છે અને અત્યારે જો આપણે ભરૂચ ગામમાં આવેલા જઈએ છીએ અને ભરૂચ ગામમાં અત્યારે જો રસ્તો રહ્યો એ આવો ખરાબ થઈ ગયો છે કેમ કે આપણે એક ટ્રીપ પહેલાં આવ્યા ત્યારે કમ્પ્લીટ રસ્તો હતો પણ અત્યારે વરસાદના હિસાબે રસ્તો રહ્યો એ બહુ ખરાબ થઈ ગયો છે. આપણે રસ્તામાં બધે ખાડા જ પડી ગયા છે બે બાજુ એવું થઈ ગયું છે તો આ બાજુ ખાડા પડી ગયા છે અત્યારે ખાડા પૂરવાનું કામ ચાલુ છે જો તમે અહીંયા જો આ ટ્રેક્ટર રેતી નાખે જાજા ખાડા પડી ગયા છે આપણે ભરૂચ ગામમાં. મિત્રો આપણે હવે હળવે પાસ કરી લે ભરૂચ સીધું આપણે હાઈવે આવી જાય હાઈવે. મિત્રો આપણે જુઓ આવકની લાઈન રહીને આખું જુઓ જામ પડ્યું એમ કેમ કે આ 2-3 કિલોમીટરની લાઈન છે આપણે જે જંબુસરવાળો રસ્તો ટર્ન લાગે ને ત્યાંથી આવડી આ લાઈન છે તો હવે આગળ ક્યાં સુધી હોય તો ફૂલે આ ડ્રાઈવર્જનના હિસાબે ટ્રાફિક થાય છે. અમુક બધી ગાડીઓ રહી દઈ જ જતી છે ને અમુક રહી બધી એક્સપ્રેસ ઉપર જતી છે. અત્યારે જો ફૂલ ટ્રાફિક છે. હવે મિત્રો આપણે જુઓ ભરૂચ પાસ કરીને બ્રિજ હેઠળથી ટર્ન મારી દીધો હે એટલે હવે આપણે હાઈવે ઉપર ચડી જાય અને આગળ હવે સીધો આપણે આવશે નર્મદા બ્રિજ. મિત્રો આપણે જુઓ હાઈવે ઉપર ચડી ગયા છે અને આપણે મુંબઈ અહીંથી દેખાડે છે 354 કિલોમીટર. આપણે આવેલા છે હવે બ્રિજ ઉપર અને આગળ હવે આપણે ટોલ નાકો પાસ કરીને ગાડી ઊભી રાખશું. જે આપણે દર વખતે સ્ટોપ કરીને નર્મદા ગેટ એ હોટલે આપણે ગાડી ઊભી રાખશું. એટલે હવે આપણે બ્રિજને એ બધું પાસ કરી અને જોવી હવે બ્રિજમાં કેટલું પાણી છે કેમ કે વરસાદના હિસાબે પાણી તો ભરેલું જ છે. ત્યાં જાય પછી ખબર પડે કે કેવું પાણી આવ્યું છે ત્યાં. મિત્રો આપણે જુઓ બ્રિજ ઉપર આવી ગયા છે અને પાણી તો બહુ છે નહીં કેમ કે આટલું પાણી તો નોર્મલ હોય જ છે, આનાથી વધારે હોય છે. જોવો તમે આપણે વરસાદનું પાણી હોય એવું લાગે છે કેમ કે પાણી રહ્યું જોવું આપણે આમ છે દોરા જેવું પાણી છે. અત્યારે મસ્તનો વ્યૂ આવે છે અને પવન એ ટાઢો આવે છે કેમ કે આમ તો ત્યાં પાણી ભરેલું હોય એટલે બ્રિજ ઉપરથી આવેલા જાય એટલે ઠંડો પવન જ આવે. પણ અત્યારે લોકેશન એક નંબર છે
બ્રિજ ઉપરનું. એટલે હવે આપણે ટોલ નાકોની બધી પાસ કરી પછી ઉભા રહી આપણે હોટલે. આપણે જવો હોટલે ઉતરીએ છીએ અને અત્યારે જવો આપણે જમવામાં દાળ તડકા મગાવ્યું છે. હા જવો આપણે દાળ તડકા મગાવ્યું છે અને આ બાજુ આપણે ઘઉંની રોટલી છે, ચપાટી અને છાશ રહી આવે છે અને આ આપણે સલાડ છે અને આ આપણે નર્મદા હોટલનો વ્યૂ છે. એટલે હવે આપણે જમી લઈ, જમીન પછી નીકળી અહીંથી. મિત્રો આપણે જુઓ હોટલેથી નીકળી ગયા છે અને અત્યારે જુઓ આપણે વરસાદે ચાલુ થઈ ગયો છે અંકલેશ્વર આગળ. જુઓ આપણે વરસાદે ધીરો ધીરો ચાલુ થઈ ગયો છે એટલે હવે આપણે અડધે કિલોમીટર કાપીએ કેમ કે અત્યારે વરસાદે છે અને થોડું ટ્રાફિક છે. હવે આપણે સુરત ને એ બધી પાસ કરી, કામરેજ ને એ. મિત્રો આપણે જુઓ કામરેજ પાસ કરી અને અત્યારે જુઓ આપણે કડોદરા ચોકડી ઉપર ઊભા છે. જે આપણે કડોદરા ચોકડી વટીને જે આવે ને ચોકડી, એ ચોકડી ઉપર ઊભા છે. અત્યારે જુઓ ટ્રાફિક વાળા ઊભા રાખેવા છે. અત્યારે હાઈનનું ટાણું છે એટલે અત્યારે પોલીસ વાળા ઊભા હોય કેમ કે ટ્રાફિક હોય વધારે અત્યારે નાના વાહનનું. એટલે હવે આપણે હાલ્યા જાય અને હવે આગળથી આપણે વળવાનું થઈ છે કેમ કે આપણે જે પલસાણા ચોકડી પડે ને ત્યાંથી આપણે વળી જઈશું ખાલી સાઈડ. સીધું આપણે આવી જાય બારડોલી, સોનગઢ, વ્યારા. હવે મિત્રો આપણે જુઓ પલસાણાની બધી પાસ કરીને બારડોલી પાસ કરી લીધું હોય અને અત્યારે પહોંચ્યા છીએ આપણે સોનગઢ, જે આપણે ગુજરાત બોર્ડર રહીને ત્યાં અત્યારે જો પહોંચી ગયા છે. અત્યારે જો આપણે અંધારું થઈ ગયું છે ફૂલે ફૂલ કેમ કે વરસાદ જેવું આ વાતાવરણ થયું એમ. જો આપણે સોનગઢ પહેલાં છે અત્યારે જો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે ફૂલે ફૂલ.
વાસ કરી લીધું છે અને અત્યારે જો આપણે સાકરીનો ઘાટ ચડી છે અને અત્યારે આપણે રાતે 12 વાગે ઘાટ ચડી છે. અત્યારે જો વાતાવરણ રહ્યું આવું ચોખ્ખું છે, વરસાદ જેવું કંઈ છે નહીં. એટલે અત્યારે જો આપણે હળવે ઘાટ ચડી છે. જો સાકરીના ઘાટમાં હેલા જાય છે અત્યારે. અને આપણે અત્યારે રાતના 12 વાગી ગયા છે. મિત્રો આપણે જુઓ પાર્થ હોટલે પહોંચી ગયા છીએ અને અત્યારે આપણે 12:30 પહોંચ્યા છીએ હોટલે. એટલે હવે આપણે હોટલે જ જમી લઈ, જમીન પછી જોવી કે હાલવું હોય તો હાલશું, નગર પછી અહીંયા 2 કલાક રાખી દઈશું. એટલે હવે પહેલાં આપણે જમતા આવી અને આપણે જુઓ પાર્થ હોટલ અત્યારે જુઓ ખચોખચ ગ્રાઉન્ડ ભરેલું છે. એટલે હવે આપણે હોટલે જમતા આવી. મિત્રો આપણે જુઓ હોટલે આવતા રહ્યા છીએ અને અત્યારે જુઓ આપણે જમવાનું મગાવી લીધું છે. જમવામાં આપણે મગાવ્યું છે સેવ ટમેટાની ઢોકળી. જુઓ આપણે સેવ ટમેટા છે, ઢોકળી અને આ બાજુ જુઓ સલાડ છે, બધા અથાણા છે અને આ બાજુ છાશ છે. હવે મિત્રો આપણે જોવો જમીન અવતરીએ છીએ અને જમીન અત્યારે હવે આપણે પાર્થ હોટલે જ ગાડી રાખી દઈશી અને સવારે આપણે અહીંયા 4-5 વાગ્યાથી નીકળશું. અને આ સાથે જ આપણો વિડીયો અહીંયા પૂરો કરી નાખી છે. જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બધાને જય માતાજી, જય હિન્દ.